સ્વામી પોતે ત્યાં આગળ 75ની સાલમાં બાપા ગોંડલની અંદર બિરાજમાન હતા અને તે વખતે અમેરિકાથી કોઈક ભાઈ આવ્યા હશે અને એ ભાઈ પોતે ઇલેક્ટ્રિકના પાવરથી જે બ્લેન્કેટ ગરમ રહે ને એવી પ્રકારનું બ્લેન્કેટ લઈને આવેલા. એટલે એમની ભાવના ઊંચી કે સ્વામી દેશ વિદેશમાં ગમે ત્યાં ફરે છે, ઘણી જગ્યાએ સગવડતા એવી હોય પણ નહીં, તો એ જગ્યાએ સ્વામીને ઉપયોગમાં આવે એટલા માટે થઈને એવો એક બ્લેન્કેટ લાવેલા. અને ત્યારે સ્વામી બાપાને અર્પણ કર્યો કે બાપાને કહ્યું કે જો આ પ્રમાણે અને ઇલેક્ટ્રિકનો પાવર આપીએ ને એટલે તમને જેટલી જોઈએ એટલી અંદર ગરમી રહે, એટલે તમને આરામનું સુખ આવે. અને ત્યારે સ્વામીશ્રી એમાં બંધાયેલા નહોતા, નહીંતર આવો પદાર્થ મળે ને ત્યારે એમ થાય કે હવે હરિભક્તો બધાય મારો કેવો મહિમા સમજે છે. બાકી તો ગઢડા કે સારંગપુરની અંદર રેતીના ઢગલા પર સૂઈ જનારા, ગાડામાં ને ટ્રેક્ટરમાં સુનારા સત્પુરુષ ને માટે આવું આવે તો રાજી થાય. પણ તરત જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ એમના સેવકને કીધું કે આ બ્લેન્કેટ છે ને સંત સ્વામીનું એક શરદીનું અંગ છે અને એમને ઠંડી થોડી વધારે લાગે, આપણે કંઈ એવી જરૂર છે નહીં, અને એવા વડીલ સંતના ઉપયોગમાં આવે તો આ હરિભક્તની સેવા પણ લેખે લાગે. એટલે એમ કહીને સેવક સંતને વાત કરીને સેવકે મને કહ્યું કે બાપાએ આપ્યું છે. તો આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રી પોતે પોતાના માટે ભોગવવા માટે રાખતા નથી. બીજો પણ એક પ્રસંગ આવો જ ગોંડલનો છે કે ત્યાં આગળ આફ્રિકાથી આવેલા હરિભગત એક સરસ બ્લેન્કેટ લાવેલા અને ત્યારે તે વખતે સ્વામીશ્રીએ કહ્યું કે આ બ્લેન્કેટ ઘનશ્યામ મહારાજને ઓઢાડજો અને કહેજો પૂજારીને કે આ મહારાજને શિયાળાની અંદર ઠંડીની ઋતુમાં ઓઢાડે. તો જો સારું પદાર્થ આવે છે એને ભોગવવાની વૃત્તિ રહેતી નથી અને એનો ત્યાગ કરવાની વૃત્તિ રહેશે. આ જ આપણને સ્પષ્ટપણે દેખાઈ આવે કે એમના જીવનની અંદર નિર્લોભીપણું કેટલું મોટું જબરજસ્ત ગુણ છે. હવે આપણે પણ ભલે આપણામાં દોષ છે ને લોભની પ્રકૃતિ હોય, પણ જો આપણે એમને નિર્દોષ સમજીએ એટલે કહેવાતા કે નિર્લોભી સમજીએ તો આપણામાં પણ કહે છે કે એવો દોષ હોય ને તો એ ટળી જતા વાર લાગે નહીં. અને આપણે બધા જાણીએ છીએ કે લંડનના મંદિરની અંદર જે મંદિર નિર્માણ થયું એની અંદર પ્રમુખ સ્વામી મહારાજની સાથે લંડનના હરિભક્તો એવા હેત પ્રીતથી જોડાયેલા હતા. અને ઘણી વખત એવું પણ બને કે કહેવાય છે ને કે આપણા પાસે જે કંઈ ધન સંપત્તિ હોય એ છૂટવી મુશ્કેલ પડે, કારણ કે ઘરની અંદર એકાદ જણનો પણ મત ઊંધો પડે એટલે મનમાં એમ રહે કે રવાય દો તારે ભલે રહ્યું નથી આપવું, એવો વિચાર આવે. પણ પ્રમુખ સ્વામી મહારાજે જે હરિભક્તોને આ પ્રમાણે કહ્યું અને તે હરિભક્તોએ 2 વાર 3 વાર 4 વાર ઘણા પણ એવા હરિભક્તો હતા કે એમણે પોતે આ પ્રમાણે કહેવાય છે કે લંડન મંદિરની અંદર સેવા કરી. એવા કેટલાક હરિભક્તો તો પોતાનો બંગલો વેચી નાખ્યો અને સામાન્ય ફ્લેટની અંદર રહેવા ગયા. કેટલાક હરિભક્તોએ પોતાને ત્યાં રાખેલું 100-200 તોલાનું ઘરેણું હતું વેચી નાખ્યું અને એમાંથી જે રકમ આવી એ બધી જ રકમ લંડન મંદિર માટે આપી. આ ક્યારે છૂટે? તો કહે છે કે મોટા પુરુષને નિર્લોભી સમજે તો. બાકી લોભ તો એવી વસ્તુ છે ને કે ભલભલાને પોતાના જીવનની અંદર ભેગું કરવાની જ ઈચ્છા રહ્યા કરે. જેમ યોગીજી મહારાજ કહેતા ને કે ઓલા શેઠ બહુ દુબળા પડવા માંડ્યા અને ત્યારે શેઠાણીએ પૂછ્યું કે કેમ તમે આટલા બધા દુબળા પડી ગયા, શું ચિંતામાં છો? અને ત્યારે તે વખતે કહ્યું કે આમાં તને સમજણ ન પડે, પણ કે ના કહો ને તો ખબર તો પડે. એટલે પછી ધીરે એને કીધું કે આમ તો બીજી કંઈ ચિંતા નથી, આપણા ત્યાં આગળ આપણે 7 પેઢી સુધી
આપણા છોકરાના ખાઈને ત્યાં સુધી તો એટલું તો ભેગું થઈ ગયું છે, પણ હવે ચિંતા 8મી પેઢીની છે. હવે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે આ એક પ્રકારની લોભ વૃત્તિ, સ્વામી કે હવના ભાગ્યનું હવ લઈને ભાગ્ય લઈને આવેલા જ હોય છે. આપણે આપણી હયાતીની અંદર સત્સંગ, સેવા, પછી ધર્માદો આ બધું આપણે કરી લેવું પડે. પાછળથી છોકરા કરશે કે નહીં કરે એની આપણે મનની અંદર જવાબદારી રાખવી નહીં. અને એ પણ ક્યારે રે તો કે છે કે મોટા પુરુષને નિર્દોષ સમજે તો, એ નિર્લોભી સમજે તો. નિર્લોભી વર્તમાનની અંદર પૂજ્ય વિવેક સાગર સ્વામી વાત કરે છે ને કે આવડી મોટી સંસ્થા છે અને સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે, પણ દુનિયાભરની કોઈ પણ બેંકની અંદર પ્રમુખ સ્વામી મહારાજના નામે એક પણ રાતી પાય તમને જોવા ના મળે. અને આવડી મોટી સંસ્થા છે, દુનિયાભરની અંદર મંદિરોની જમીનો કેટલી બધી લેવાય, પણ એની અંદર પણ 1 ઇંચ જેટલો ટુકડો પણ પ્રમુખ સ્વામી મહારાજના નામે નહીં. આ કેટલું બધું જબરજસ્ત નિર્લોભીપણું કહેવાય. નહીતર તો સ્વામી કે આમાં તો મન લાગ્યા વગર રહે જ નહીં. આપણે ઘણી બધી સંસ્થાઓની અંદર જોઈએ છીએ કે દરેક વ્યક્તિ પોતપોતાનું આ પ્રમાણે મંડળ ઊભું કરીને પોતાની રીતે બધું ભેગું કરતા હોય છે, અને સત્સંગીઓનું પાલન પોષણ થતું હોય એટલે એ લોકો સેવા કરે. પણ સ્વામી કહે છે કે ભગવાનના નામનું કાંઈ ન મળે. જ્યારે અહીંયા તો પ્રમુખ સ્વામી મહારાજ કે આ દેહ પણ અમે, જેમ મહારાજ પોતે બોલ્યા ને કે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે હરિભક્તો માટે સત્સંગને અર્થે, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાનો દેહ પણ પોતા માટે નહીં, પણ સત્સંગને અર્થે, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજને અર્થે, સંતો હરિભક્તોને અર્થે આ અમે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. એટલે જેટલું આનાથી સેવા થાય, સત્સંગ થાય, કથા વાર્તા થાય, હરિભક્તો રાજી થાય, એ પ્રકારે જ કર્યું છે. અને ત્યારે સ્વામી બાપા પોતે આટલું બધું વિચરણ કરી શકે, આટલા બધા પત્રો લખી શકે, વાંચી શકે, અને સાથે સાથે આટલી પધરામણીઓ પણ કરી શકે, અને આટલા મંદિરો બાંધી શકે, આટલા સંતો બનાવી શકે, આવા શાસ્ત્રો બનાવી શકે, અને છાત્રાલયને ગુરુકુળો પણ બનાવી શકે, ફરતા દવાખાના બધું બનાવે. આ બધું કરે જ છે. પણ અંતરની અંદર એક જ વિચાર એમને રહ્યા કરે કે બસ આ બધું જ કરીએ છીએ સત્સંગની અંદર, સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ. પોતાનો દેહ જ્યારે પોતાનો માનીને બેસે ને ત્યારે જરૂર વ્યક્તિ પોતે પદાર્થની અંદર બંધાયા વગર રહે જ નહીં. એટલા માટે થઈને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. માણસ એક સ્વાર્થ માટે કેટલા દુઃખો વેઠે છે, તેમ ભગવાનને સંતનો એટલો સ્વાર્થ મનાય તો કોઈ વાંધો ન આવે. એકબીજા સાથે હેત હોય તો વઢે ટોકે પણ ખોટું લાગે જ નથી લાગતું. જુઓ, સીટી પટેલ મહિમાની મૂર્તિ, નાના મોટા બધાનો એવો મહિમા. એ મહિમા હોય તો સત્સંગમાં સારધાર પાર પડી જવાય, અમહિમાની વાત જ ન કરવી. મધરાતે ભીતર જળહળા કરતો હિતોપદેશ આપી સ્વામી શ્રી પોઢ્યા ત્યારે સૌ જાગી ગયેલા. તારીખ 8 જાન્યુઆરીનો દિવસ કિસુમુના રોકાણનો છેલ્લો દિવસ હોવાથી પૂજા દર્શનનો લાભ લેવા મોટી મેદની ઉમટી હતી. તેમાંના એક જશભાઈ પટેલને સ્વામીશ્રીએ પ્રાતઃ પૂજા બાદ પાસે બોલાવી પૂછ્યું, તમારી સ્કૂલના પ્રોજેક્ટનું શું થયું? આ પૂછપરછથી જ એ હરિભક્ત જણજણાટી અનુભવી રહ્યા. કારણ કે આ ભક્તે આ ગત વર્ષે સ્વામીશ્રીને લખેલું કે કેન્યામાં કાયમી વસવાટની સગવડ થાય પછી અહીં છાત્રાવાસ સાથે શાળા કરવાની ઈચ્છા છે, તો આશીર્વાદ આપશો કે બધી કાર્યવાહી સરળતાથી પૂરી થાય. આ પત્રના પ્રત્યુત્તરમાં સ્વામીશ્રી શુભાશીષ સાથે ઉમેરેલું કે અમે કિસુમુ આવીશું ત્યારે આપણી શાળાના વાસ્તુ કરી દઈશું. ગયા વર્ષે લખેલી આ વાતના સંદર્ભમાં સ્વામીશ્રી આજે પૂછપરછ કરી રહેલા તે જોયા ભક્તના આશ્રયની સીમા ન રહી. તે કહ્યું, બાપા આપના આશીર્વાદથી પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે. આટલું કહી જણાવ્યું, આપના પગલાં પાડવા અહીં વાત કરેલી, પણ કાર્યક્રમની વ્યસ્તતાને કારણે તે શક્ય બન્યું નથી. આ સાંભળી સ્વામીશ્રી વ્યવસ્થાપકને યાલા ગામમાં આવેલી આ ભક્તની શાળા જવાની ગોઠવણી કરવા કહ્યું.
પણ તે સાંભળી આયોજક બોલ્યા, બાપા, એલ્ડોરેટ જતાં આ ગામ રસ્તામાં પડતું નથી, અને જો ત્યાં જઈશું તો એલ્ડોરેટ સમસ્યા નહીં પહોંચાય. આ વાત 100%ની હતી, પરંતુ સ્વામીશ્રીના ભક્ત વત્સલતા 125% હતી. તેથી તેઓ કહ્યું, આપણે બપોરનો આરામ ઓછો કરી યાલા થઈને એલ્ડોરેટ જઈશું. આમ નિર્ણય જણાવી સ્વામીશ્રીએ પેલા ભક્તને કહ્યું, તમે અત્યારે જ નીકળી જાઓ, કોઈ ઝાઝી તૈયારી કરશો નહીં, ફક્ત ઠાકોરજી માટે શરબત તૈયાર રાખજો. સ્વામીશ્રીની ગોઠવી આપેલી વ્યવસ્થાથી તે ભક્ત ગદગદ થઈ ગયા. તેઓ પગમાં પવન પાવડી પહેરી ઉપડ્યા. સ્વામીશ્રી સાંજે 4 વાગ્યાના સુમારે એલ્ડોરેટ જવા નીકળ્યા. તેઓની સાથે મોટરમાં એક સંત હાથમાં ઠાકોરજી લઈને બેઠેલા, પણ હળદોલા ન આવે તે હેતુસર તેઓએ ઠાકોરજીની થાળી હાથમાં ઉંચકી રાખેલી. તે જોઈ સ્વામીશ્રી બોલ્યા, ખોળામાં રાખો. પછી પૂછ્યું, ફાવશે ને? નહીં તો લાવો, હું લઈ લઉં. સ્વામીશ્રીની આ ખેવનામાં તેઓની ભક્તિ નીતરી રહી. ઠાકોરજીને મુસાફરીના આંચકા ન આવે તે માટે તેઓને ખોળામાં લઈ 4 કલાક સુધી બેસવાની તેઓની તૈયારી હતી. તેઓના પ્રેમ પંથે જ મુસાફરી શરૂ થઈ, પણ થોડી વારમાં જ મોટરના કાચની આરપાર તડકો આવવા લાગ્યો. તેથી સ્વામીશ્રીએ પેલા સંતને કહ્યું, ઠાકોરજીનું મુખ તમારી પાસે આવે એમ રાખો, જેથી ઠાકોરજીને તાપ ન લાગે. સ્વામીશ્રીની સૂચના મુજબ પેલા સંતે ઠાકોરજી ફેરવી લીધા, પણ થોડા સમય બાદ રસ્તાની દિશા બદલાતા તડકો બીજી બાજુથી આવ્યો. ત્યારે પણ સ્વામીશ્રીએ ઠાકોરજીને તાપ ન લાગે તેમ ફેરવી દેવા ભલામણ કરી. ગાડીની ગતિ સાથે તડકો આમ તેમ ફરી રહેલો, પણ સ્વામીશ્રીની ભક્તિ અફાર હતી, તેથી ઠાકોરજીને લેશ તાપ લાગ્યો નહીં. તેઓ સ્વામીશ્રીની ભક્તિના છાંયે છાંયે યાલા આવી પહોંચ્યા. અહીં સ્વામીશ્રીએ ઠાકોરજીની વિધિવત પૂજા કરાવી, જસભાઈની શાળાનું ઉદ્ઘાટન કર્યું. સમગ્ર સંકુલમાં ઓરડે ઓરડે ફર્યા. તે વખતે તેઓના હાથમાંથી વેરાતી પુષ્પ પાકડીના રૂપે જાણે નળિયો પ્રેમ જ વરસતો સૌ અનુભવી રહ્યા. તેઓના પગલે પગલે આજ ભક્તની કરવા સાર અમે લીધો છે આ અવતાર, પંક્તિઓ સાર્થક થતી ચાલી.